કમોસમી વરસાદના કારણે જગતના તાતને મોટું નુકસાન. ખેડૂતો હાઈવે પર ડાંગર સૂકવવા મજબૂર બન્યા છે. સુરત જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. બાગાયતી પાકોની સાથોસાથ ખરીફ પાકને પણ મોટા પાયે નુકસાન થયું છે. ખેતરોમાં કાપણી માટે તૈયાર ડાંગર વરસાદના કારણે પલળી જતા ખેડૂતો ઓલપાડ કિમ સ્ટેટ હાઈવે પર ડાંગર સૂકવવા મજબૂર બન્યા છે. જે બાદ પાક સંપૂર્ણ સુકાઈ જતા કોથળામાંથી ભરીને ઘરે લઈ જવાય છે. વાદળ અને એ બતાવે છે કે જે 21-22 તારીખે ફરી પાછું વાદળ આવશે ને વરસાદ પડશે. હજુ 50% માલ અમારો ખેતરમાં જ છે જે અમે કાપી શક્યા નથી. 1 બાય 1 ખેતરમાંથી માલ આવે તેને સૂકવવાનો રહે અને પછી એને પેકેજિંગ કરીને ભરવાનો રહે. એટલે દરેક વસ્તુમાં એક સમય મર્યાદા હોય જ છે. તે સમય મર્યાદામાં આપણે કામ કરવાનું હોય છે. હવે આપણી પાસે 5-7 ખેતર હોય છે. દરેક ખેતરનું કામ 2 દિવસમાં પતતું નથી. વાહનોથી ધમધમતા હાઈવે પર ખેડૂતો રાત્રિ દરમિયાન પાક સૂકવવાની કામગીરી કરતા હોય છે. એટલું જ નહીં, કોઈ ડાંગરનો તૈયાર પાક ચોરી કરીને ન લઈ જાય તે માટે ખેડૂતો જાતે ધ્યાન રાખે છે. હવે ફરીથી વરસાદની આગાહી કરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી રહ્યા છે. ડાંગર માટે આ વર્ષે સારું રહેવાની શક્યતા હતી, પણ આ માવઠાના લીધે થોડીક માઠી અસર પડેલી એવું લાગે છે. તો હવે પછી વરસાદ પડશે ને જો અમારો પાક ખેતરમાં રહી જશે તો, કેમ કે હવે કદાચ 22 થી 21 પાછું વરસાદની આગાહી છે, 21 થી 25 સુધીમાં. અમને એ પણ ધાક છે કે વરસાદની